સ્વાધ્યાય 12.3 પ્રશ્ન નંબર 3 છેલ્લા 3 દિવસમાં 276 મિલીમીટર વરસાદ પડ્યો છે તો આખા અઠવાડિયા દરમિયાન આખું અઠવાડિયું એટલે કે 7 દિવસ દરમિયાન કેટલો વરસાદ પડ્યો હશે? વરસાદ એક સરખા દરે પડે છે તેમ ધારો. એટલે એક અઠવાડિયામાં કેટલો વરસાદ પડે છે તે કહેવામાં આવ્યું છે. એક અઠવાડિયું એટલે કે 7 દિવસ. કેટલા દિવસ? 7 દિવસ. તો એટલે આપણે સિમ્પલ લખી દઈએ 3 દિવસમાં 276 મિલીમીટર વરસાદ પડ્યો. તો આ તો આનું ચિહ્ન છે. તો 7 દિવસમાં કેટલા મિલીમીટર વરસાદ પડ્યો તે આપણે શોધવાનું છે. તો આપણે ચોકડી ગુણાકાર કરીશું. 7 અને 276 નો શું થશે? ગુણાકાર અને છેદમાં 3. તો 276 ભાગ્યા 3 કરીએ. 276 ભાગ્યા 3. તો એટલે 3 કરતા 2 નાની છે એટલે 2 અંક. 3 9 27. તો 27 માંથી 27 જશે તો શું આવશે? શૂન્ય. ઉપરથી કેટલા ઉતારું? 6. 3 દુ 6. 6 માંથી 6 જશે તો શૂન્ય. તો આટલે જોઈ શકીએ છીએ 92 3 વાર 176 થાય છે. માટે આપણે એટલે શું કરીશું? 92 ગુણ્યા 3. તો 3 3 કેન્સલ. હવે 92 અને 3 7 નો ગુણાકાર કરીશું. તો 92 ગુણ્યા 7. તો પ્રથમ 2 સત્તા 14 વધી પડી 1. 9 7 વાર 63 ને 1 64. કેટલું આવે છે? 644 મિલીમીટર વરસાદ પડે છે એક અઠવાડિયા દરમિયાન. કેટલા મિલીમીટર પડે છે? તો અઠવાડિયા એટલે કે 7 દિવસ દરમિયાન 644 મિલીમીટર વરસાદ પડે. આ આપણો